સતલુજ વિશે વાત કરવી છે. આ વિડીયો હું બનાવું છું ત્યારે ઝી5 પરથી આ ફિલ્મ છે એને હટાવી દેવામાં આવી છે અને ભવિષ્યમાં કદાચ તમારી પાસે વિડીયો પહોંચે ત્યાં તો કદાચ ફરીવાર ફિલ્મ આવી પણ ગઈ હોય, મને ખબર નથી. પણ આ વિડીયો જ્યારે બનાવું છું ત્યારે આ ફિલ્મ ઝી5 પરથી હટાવી લેવામાં આવી છે, પણ મેં ફિલ્મને જોઈ લીધી છે. ફિલ્મ વિશે થોડી વાત કરું તો આ એક ભારત દેશનું કાળું સત્ય હતું જે કદાચ સાંભળી પણ ના શકાય, ગળે પણ ના ઉતરી શકે અને જો ગળે ઉતરી જાય તો પછી ઝાડા થઈ જાય. એ ટાઈપનું એક નાગું સત્ય, એક કાળું સત્ય હતું. કદાચ એટલા માટે જ ભારત સરકારને એવું થયું કે જો આ સત્ય બહાર કોઈને બતાવવામાં આવશે તો આપણો ઇજ્જતનો એલ લાગી જશે. એટલે કદાચ ઝી5 પર રિલીઝ કર્યા પછી 2 દિવસ પછી એટલે કે 48 કલાકમાં આ ફિલ્મને હટાવી લેવામાં આવી. આ ફિલ્મ જ્યારે સર્ટિફિકેશન માટે આપવામાં આવી હતી 2022માં, ત્યારે આ ફિલ્મનું નામ હું ભૂલું છું, પણ બીજું કંઈક હતું. એની સાથે સાથે સેન્સર બોર્ડે એવું કીધું 2022માં કે તમારે ટોટલ 127 કટ લગાડવા પડશે તો આ ફિલ્મ થિયેટરમાં આવશે. એટલે ફરીવાર ફિલ્મનું નામ તો બદલી નાખ્યું. પછી ફિલ્મનું નામ હતું પંજાબ 95 રાખવામાં આવ્યું. પહેલાં કંઈક બીજું નામ હતું, સેન્સર બોર્ડે કીધું નામ ફેરવો, એટલે આ લોકોએ નામ ફેરવું, પંજાબ 95 રાખ્યું. પાછું સેન્સર બોર્ડે કીધું કે આ પણ નહીં ચાલે, તમારે નામ ફેરવવું પડશે અને એના પછી બીજા 100 કટ લગાડવા પડશે. એમાં કટમાં એક તો જે શીખ લોકોની જે ગુરબાની છે એ હટાવવી પડશે, પ્લસ ફિલ્મમાં જે તિરંગો દેખાય છે એ હટાવવો પડશે. એના જેવા ટોટલ 127 કટ હતા. એટલે અટવાઈ ગઈ, રિલીઝ નાશ થઈ. 3 વર્ષ થયા અને ફાઇનલી સતલુજ નામ સાથે મેકર્સે વિચાર્યું કે આપણે ડાયરેક્ટ OTT પર નાખી દઈએ, જેથી કરીને કોઈ સેન્સર બોર્ડની મગજમારી નહીં. OTTમાં કોઈ સેન્સર બોર્ડની મગજમારી નથી હોતી. એટલે 0 કટ સાથે આ ફિલ્મને ઝી5 પર રિલીઝ કરવામાં આવી. 2 કલાક અને 43 મિનિટ આ ફિલ્મની ઓરિજિનલ લંબાઈ છે, એક પણ કટ નથી. સ્ટોરી એવી છે કે 90-95ના દાયકામાં પંજાબમાંથી લોકો ગાયબ થતા હતા. જસવંતસિંહ નામના વ્યક્તિ છે, એના મિત્રના મમ્મી ગાયબ થયા. એટલે એને એવું થયું કે ક્યાં ગાયબ થયા છે, હું થોડીક શોધખોળ કરું. શોધખોળ કરતાં ખબર પડી કે ફક્ત મારા મિત્રના મમ્મી નહીં, પંજાબમાંથી ટોટલ 600 લોકો ગાયબ છે. પછી આગળ જતાં એણે કર્યું કે આ 600 લોકો ગાયબ છે તો હવે કાંઈક તો આની પાછળ રહસ્ય હોવું જોઈએ. જાણવા મળ્યું કે 600 લોકો ગાયબ જે થયા છે એ લોકોના મર્ડર થઈ ગયા છે, મૃત્યુ થઈ ગયું છે, હત્યા થઈ ગઈ છે. તો અને એ લોકોના પાછા અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. સરકાર દ્વારા એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. એવું નામ આપવામાં આવ્યું છે કે આ બધી લાશો હતી ને એ લાવારીસ હતી, આનો કોઈ ધણી નહોતો. એટલા માટે સરકાર દ્વારા જ એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એટલે અંદરથી શોક લાગ્યો જસવંતસિંહને કે આવું તો કઈ રીતે પોસિબલ બને. પછી એ ઊંડા ઉતરા, ખબર પડી કે 600 લોકો નહીં, 3000 લોકો હતા. આગળ ઊંડા ઉતરા, ખબર પડી ટોટલ 6500 લોકો હતા. પછી જેમ જેમ આગળ જતા ગયા એને એવું લાગતું ગયું કે જો હું આને અંદર અંત સુધી પહોંચીશ તો લગભગ 25000 લોકો આ રીતે મળશે કે જેને લાવારીસ નામ આપી અને આ લોકોએ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોય. એવા ટોટલ 25000 લોકો નીકળશે. પણ આગળ જતાં એ પણ ગાયબ થઈ ગયા. કોણ? જસવંતસિંહ. એને પણ ગાયબ કરી દેવામાં આવ્યા. એ સમયમાં અમુક પોલીસવાળા એવા હતા જે ક્રૂર હતા, જે નીચ હતા, જે નાગા હતા, જેને કોઈ ધર્મ, કોઈ મઝહબ નહીં, એને ક્રૂર, અત્યાચારી, રાક્ષસી, હલકા, પાપી, તમે જે ગણો એ આખી એક સમૂહ હતો એ લોકોનો. તો એ લોકોએ આ બધું કરેલું હતું અને એમાં ક્યાંક ને ક્યાંક એ સમયની ગવર્મેન્ટ પણ સામેલ હતી. તો આ બધું થયું અને એક ઇન્ટરનેશનલ પ્રેશર બન્યું. આ વાત આખી દુનિયાની, ભારતની બહાર ગઈ, કેનેડામાં ગઈ અને અલગ અલગ દેશોમાં ગઈ. એટલે ત્યાંથી પણ એ લોકોએ સરકાર પાસે જવાબ માંગ્યો. ઇન્ટરનેશનલી પણ જવાબ માંગવામાં આવ્યો સરકાર પાસે, ભારત સરકાર પાસે, કે આના પર તમે ધ્યાન આપો, ફોકસ કરો, શું છે એ પણ જણાવો. એટલે પછી ત્યાંથી આ બધું થયું અને આગળ જતાં જસવંતસિંહ પણ ગાયબ થઈ ગયા. એટલે ફરીવાર ઇન્ટરનેશનલ પ્રેશર આવ્યું કે જસવંતસિંહ ક્યાં ગયા, એને શોધો. તો આ રીતની જ આખો કેસ ચાલે છે અને પછી આમાં આપણને ઘણું બધું એવું જાણવા સમજવા જોવા મળે છે કે જે કદાચ આપણે ગળે ના ઉતારી શકીએ. અને એટલા માટે જ સરકારે આ ફિલ્મને અત્યારે ઝી5 પરથી હટાવી દેવામાં આવી છે. અને સરકારને એવો ડર લાગ્યો કે આપણું આ ભૂતકાળ છે એ બતાવવા જેવો નથી. તો આમાં એવું છે, મારો સવાલ એવો છે કે જો સચ્ચાઈ બતાવવા જેવી નથી લાગતી તો પછી જ્યારે નોટબંધી થઈ તો પછી ધુરંધરમાં જે સચ્ચાઈ હતી એને કેમ બતાવવાની થઈ? સચ્ચાઈ જો કે ઘણી છે આપણી પાસે, મારે વધારે બોલવું નથી. પણ આપણા દેશમાં વાંધો એ છે કે જે બતાવવા જેવી સચ્ચાઈ છે ને એ નથી બતાવાતી. જે નથી બતાવવા જેવી સચ્ચાઈ છે ને એ બતાવવામાં આવે છે. ધુરંધરમાં કઈ રીતે બ્લેક નોટ, જે નોટબંધી કરી અને બતાવવામાં તમને બધાને ખબર જ છે. 1000 કરોડ 1500 કરોડનો કલેક્શન પણ થઈ ગયું છે. ઘણા બધા ઇસ્યુ છે, આપણે હવે વધારે નથી બોલવું. પણ ફરીવાર આ ફિલ્મ ઝી5 પર આવશે ને ત્યારે ઘણા બધા કટ્સ લાગીને આવશે અને જે ઓરિજિનલ મજા હતી ને 0 કટ્સવાળી એ મજા નહીં રહી. તો તમારો શું મત છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી ભારતમાં મને એવું લાગે છે કે સાચું બોલવું, સત્ય બતાવવું આ એક ગુનો હોઈ શકે છે. બરોબર છે. બાકી આ ફિલ્મમાં તો એવું કાંઈ નથી કે જેનાથી સરકારને કાંઈ છાંટા ઉડે. બરોબર, જે સાચું હતું એ હતું. હવે એ સત્યમાં કોણ સામેલ હતું, શું હતું, ઘટના શું હતી, કઈ ગવર્મેન્ટ સામેલ હતી, એ આખું બધું તમે જુઓ એટલે ખબર પડી જાય એવું જ હતું.
ત્યારે કઈ ગવર્મેન્ટ હતી, અત્યારે કઈ ગવર્મેન્ટ છે, આખી કેસ જ આખા અલગ છે. છતાં અત્યારની ગવર્મેન્ટને શું વાંધો આવ્યો કે ફિલ્મને બેન કરાવવી પડી? 2023માં ટોરન્ટમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ આપવામાં આવી હતી 2023ના વર્ષમાં. પણ ગવર્મેન્ટના પ્રેશરના લીધે જ્યારે આ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવાની હતી એના આગલા દિવસે ગવર્મેન્ટના પ્રેશરના લીધે આ ફિલ્મ પાછી ખેંચી લેવામાં આવી હતી 2023માં. હવે તમે વિચાર કરો. એટલે આ ફિલ્મ ઘણું બધું ફેસ કરી ચૂકી છે અને હજુ લગભગ ઘણું બધું ફેસ કરશે. પણ જે લોકોએ જોઈ લીધી એ લોકોને ધન્યવાદ છે. અને હજુ તમારી પાસે મારે નામ નથી લેવા, પણ તમારી પાસે બધા જ નામ છે, ક્યાંથી ફિલ્મ મળે છે, ક્યાંથી ફિલ્મ અવેલેબલ થાય છે. જોઈ લો, તમારો મત જરૂર રજૂ કરશો. બાકી બહુ ઓછી ફિલ્મો આવી બને છે, ફક્ત અને ફક્ત સરકારની ચાટોવાળી ફિલ્મો બને છે, જે વિવેક અગ્નિહોત્રી અને આદિત્ય ધર બનાવે છે અને કરોડો કમાય છે. અને એવી ફિલ્મો ચાલે છે ભારતમાં. એમાં એ લોકોનો પણ વાંક નથી, કારણ કે જો એ પણ આવું સત્ય બતાવતી ફિલ્મો બનાવશે તો પછી એને પણ ઘણી બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડશે. એ બધી સેન્સર બોર્ડના કટ અને ગવર્મેન્ટની મગજમારી એની કરતાં કે આપણે ગવર્મેન્ટને હીરો બનાવીએ અને એવી ફિલ્મો બનાવીએ તો સારું છે. ભવિષ્યમાં નીટની એક્ઝામના પેપર લીક થયાના ફાયદાવાળી ફિલ્મો આવશે, રામ મંદિરમાં ચોરી થયાના ફાયદાવાળી ફિલ્મો આવશે, પછી ઇથેનોલ ભેળવેલા પેટ્રોલના ફાયદા ધરાવતી ફિલ્મો આવશે, બરોબર, ઘણી બધી ફિલ્મો આવશે. અને એ બધી સેન્સર બોર્ડમાં 0 કટ સાથે પાસ પણ થઈ જશે, 1000-2000 કરોડના બિઝનેસ પણ કરશે. પણ જે આવી જ ફિલ્મો છે એ ફિલ્મોને ભારતમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે, કદાચ રિલીઝ પણ નહીં થાય અને બેન પણ થઈ જશે. તો અનફોલો કરી શકો છો મને આ વિડીયો જોઈ, અને કમેન્ટમાં ગાળો પણ આપી શકો છો. મને ઘંટોય ફેર નહીં પડે તમારા અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરોબર. બાકી ધન્યવાદ.